મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરા દાંડી રોડ પર મોરા ભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં રહેવાનગરમાં રહેતા મનોજભાઈ નારણભાઈ પટેલની દીકરી થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરા ભાગળ ખાંડા કુવા ખાતે રહેતા પ્રતીક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી, જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ પ્રેમમાં પડ્યા હતા, જેથી બાદમાં બંને મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કરી લીધા હતા। જોકે બાદમાં હિનાના માતા પિતાએ આ લગ્ન મંજૂર ન હોવાથી તારીખ 9/3/2024ના રોજ તેઓ બંને છૂટા થઈ ગયા હતા। આ વાત પ્રતીકને ગમી ન હતી। આ દરમિયાન ગત તારીખ 13/3/2024ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં હિનાબેન તેમની બાઇક પર મમ્મી અને ભાઈ સાથે ક્લાસીસ ખાતે જવા નીકળ્યા હતા, ત્યારે પ્રતીક અન્ય બાઇક પર તેની પાસે આવ્યો હતો અને એલ ફેણ ગાળો બોલીને બાઇક ઊભું રાખવા માટે જણાવ્યું હતું, પરંતુ હિનાએ બાઇક ઊભું ન રાખતા પ્રતીકે ચાલુ બાઇકે તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં હિના બચી ગઈ હતી, જેથી ફરીથી પ્રતીકે તેની પાસે બાઇક લાવી પાટું મારી બાઇકને પાડી દીધી હતી, જેના કારણે હિના, તેની માતા અને તેના ભાઈ ત્રણેય રસ્તા પર પટકાયા હતા અને ઈજાઓ પહોંચી હતી। એટલું જ નહીં, પરંતુ બાદમાં પ્રતીક હિના પાસે આવીને તેમને એલફેન ગાળો આપીને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા, જેથી આખરે હિનાની માતા વચ્ચે પડતા તેમને પણ ચપ્પુના એક ઘા મારી દીધો હતો અને તમામને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હિનાની બાઇક લઈને ફરાર થઈ ગયો હતો, જેથી આખરે આ મામલે સ્થાનિક લોકોએ હિનાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવને પગલે આખરે હિનાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર, ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે।